ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે। ભરૂચની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। સાંજ સુધીમાં આ બાબતે ખુલાસો થશે તેવું કહ્યું છે। કેટલા ઇન્ટરવ્યુ લેવાયા, કેટલાની નોકરી ચાલુ, ગુજરાતને બદનામ કરવાનું આ કોંગ્રેસનું કાવતરું તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું છે। ભરૂચ, અંકલેશ્વર, દહેજ નોકરી આપવા માટેનું પોકેટ તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું છે। તો ન્યૂઝ કેપિટલના અહેવાલની આ ધારદાર અસર થઈ છે। ભરૂચની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। આજ સાંજ સુધીમાં આ બાબત અંગે ખુલાસો થશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે। કેટલા ઇન્ટરવ્યુ લેવાયા અને કેટલાની નોકરી ચાલુ છે તે અંગે પણ ખુલાસાઓ થશે। ગુજરાતને બદનામ કરવાનું આ કોંગ્રેસનું કાવતરું છે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે। ભરૂચ, અંકલેશ્વર, દહેજ નોકરી આપવા માટેનું પોકેટ તેવું પણ કહ્યું છે। અંકલેશ્વર, દહેજ દરરોજ જો છાપાઓ ખોલશો તો દરરોજ કેટલા લોકોની વેકેન્સી અને દરરોજ ત્યાં કોઈક ને કોઈક કંપની દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હોય છે। આ વિસ્તાર એ જોબ ક્રિએટર એરિયા છે। કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા। એ કંપનીની એડ જો તમે જોશો અને એ એડની અંદર કેટલા એક્સપિરિયન્સ્ડ લોકોને એ લોકોએ બોલાવ્યા છે તેનાથી આપને અંદાજો આવી જશે। ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવા માટે આ લોકો દ્વારા કોઈ બી મોકો છોડવામાં નથી આવ્યો। આની સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજે આપવામાં આવવાની છે, જેમાં કેટલા લોકો ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા હતા, એ લોકો કઈ કઈ કંપનીમાં હતા, એ લોકોના કેટલા પગાર હતા, એ લોકો શું શું કરતા હતા અને સંપૂર્ણ સીસીટીવી જેની ઉપર માથા તમે ગણી શકો। કોઈક ચેનલ દ્વારા તો 25 લાખ લોકો કહેવામાં આવ્યા। એ આખા ક્ષેત્રની અંદરની જનસંખ્યા 25 લાખ નથી, તેનાથી તમને સૌને અંદાજો આવી જશે। આભાર।